તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વિડીયોની અંદર. મિત્રો, આ વિડીયોમાં આપણે પીએમ કિસાન 2026માં શું અપડેટ છે, 22મા હપ્તાની તારીખ કઈ છે, એ વિશે આજે આપણે વાત કરવાના છીએ. અને વિડીયોના અંતમાં હું તમને એક અગત્યની માહિતી આપવાનો છું, એટલે કે વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી આ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઇક કરી દેજો. અને હા, કમેન્ટમાં અવશ્યથી જણાવજો કે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યો છો, જેથી અમને બી ખબર પડે કે અમારો વિડીયો ક્યાં પહોંચી રહ્યો છે. તો ચાલો વધીએ આપણા વિડીયો તરફ. તો સૌપ્રથમ વાત કરીએ આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 21 હપ્તા ટ્રાન્સફર કર્યા છે, જેનો સીધો લાભ લગભગ 9 કરોડ ખેડૂતોને થયો છે. સરકારે કુલ 18,000 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. મિત્રો, દેશભરના લાખો ખેડૂતો આશા રાખે છે કે પ્રધાન કિસાન સન્માન નિધિ યોજનામાં 22મો હપ્તો શક્ય તેટલી વહેલી તકે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને સરકાર આ વર્ષના બજેટમાં તેમને ખોરાક આપતા ખેડૂતો માટે ઘણી અન્ય એવી મહત્વપૂર્ણ યોજનાઓ લાગુ કરશે. જો આપણે સરકારની હપ્તા આપવાની જૂની પદ્ધતિ પર નજર કરીએ તો દરેક હપ્તો લગભગ દર 4 મહિને જારી કરવામાં આવે છે. આ પદ્ધતિને અનુસરીને સરકારે 19 નવેમ્બર 2025ના રોજ 21મો હપ્તો જારી કર્યો હતો. મિત્રો, નવા વર્ષ પર ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે 2026ના આગામી મહિનામાં સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર થવાની અપેક્ષા છે. જો કે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ મિત્રો, ફેબ્રુઆરી 2026માં હપ્તો આવવાની પૂરેપૂરી સંભાવના છે. હવે વાત કરીએ એક અગત્યના મુદ્દાની. મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 22મો હપ્તો તમારા બેંક ખાતામાં યોગ્ય રીતે કોઈ પણ સમસ્યા વિના જમા થાય, તો કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે. જો તમારું કેવાયસી પૂર્ણ થયું નથી તો તમારો હપ્તો તમારા બેંક ખાતામાં જમા થશે નહીં. એટલે જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાનનો 22મો હપ્તો મેળવવા માંગે છે, તો તેમણે તેમના બેંક ખાતાની તપાસ કરવી જોઈએ કે તેમના આધાર નંબર સાથે લિંક થયેલ છે કે નહીં, તથા કેવાયસી થયેલ છે કે નહીં, તે તેની તપાસ કરજો. અને જે પણ ખેડૂત મિત્રોને જમીન રેકોર્ડમાં કોઈ ભૂલ હોય તો તેને અપડેટ કરાવી દેજો, જેથી કરીને 22મો હપ્તો તમારા ખાતામાં આસાનીથી જમા થઈ શકે. અને જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાને લગતી કોઈ પણ સમસ્યા હોય તે મને કમેન્ટમાં પૂછી શકે છે. હું તેમનો રિપ્લાય અવશ્યથી આપીશ. વિડીયોને આપણે આટલે સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને મારી આ ચેનલ ઉપર ન આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ખેડૂતોને લગતી તમામ સરકારી યોજનાઓની માહિતી તમને સૌપ્રથમ મળી રહે. મળીએ આગળના વિડીયોમાં. જય જવાન, જય કિસાન.